નમસ્કાર દર્શક મિત્રો, વીઆર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે અને વીઆર સ્પેશિયલમાં વાત કરીશું કંઈક સ્પેશિયલની. સ્પેશિયલની વાત એ છે કે ખાસ દરેક વ્યક્તિને એમ હોય કે મારી કેરિયર બને, હું ભણું ગણું અને જીવનમાં આગળ વધું. સાથે જ કરિયરની પસંદગી બહુ જ અગત્યનો એક જીવનમાં મોડ હોય છે અને જો પ્રોપર કેરિયરની પસંદગી થાય તો તમારું જીવન પણ ઉજળું બનતું હોય છે, ભવિષ્ય ઉજળું બનતું હોય છે. સવાલ એ છે કે અત્યારનું જે યુવાધન છે, આફ્ટર ગ્રેજ્યુએશન કે ધોરણ 12 પાસ કર્યા પછી શું કરવું એ કદાચ મથામણમાં અને મૂંઝવણમાં હોય છે. પછી આપણે જે તે વ્યક્તિઓને પૂછતા હોય છે, લોકોની સલાહ લેતા હોઈએ છે. પછી ક્યાંક એવો જવાબ આવતો હોય છે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એમાં જો તમે આપશો તો તમારો નંબર લાગી જશે. કોમ્પિટિટિવ એક્ઝામ જેને આપણે કહેતા હોઈએ, મોટા ભાગનું યુવાધન એમાં લાગેલું છે. ક્યારેક એવું બનતું હોય છે કે આપણને ખબર પણ નથી હોતી ને કેટલીક ભરતીઓ આવીને જતી રહેતી હોય છે અને પછી આપણને ખબર પડે છે કે આ ભરતી આવીને ગઈ, ક્યાંક આપણે ચૂકી ગયા. આજે ખાસ વીઆર સ્પેશિયલમાં વાત કર્યું છે સૌથી મોટી ભરતીની. હવે આ ભરતી શેની છે? તો આ ભરતી છે રેલવેની. અત્યાર સુધીની આ સૌથી મોટી ભરતી કહી શકાય, કારણ કે 1,30,000 કરતા પણ વધુ આજે જગ્યાઓ રેલવેમાં પડી છે ક્લાસ 3ની. અને આજે જે ખાસ આપણે વાત કરવાની છે એ જગ્યાઓ એવી છે કે જે ધોરણ 12 પાસ, જે 10,000 જેટલી જગ્યાઓ ધોરણ 12 પાસ માટેની છે, ગ્રેજ્યુએટ માટેની 24,000ની જે જગ્યાઓ છે એની, અને સાથે જ પેરામેડિકલ કે જે ફાર્માસીસ, નર્સિસ એમાં આવે છે, એ લગભગ 1,937 એ ભરતીઓની ચર્ચા કરીશું. હવે સવાલ એ થાય છે કે રેલવેની જે ભરતી છે અત્યાર સુધી એ અંગ્રેજી અને હિન્દીમાં લેવાતી હતી. પહેલી વાર એવું છે કે ગુજરાતી ભાષામાં આ પરીક્ષા લેવામાં આવશે, એટલે ગુજરાતીઓને બહુ જ મોટો ફાયદો થવાનો છે, કારણ કે રેલવેની જોબ બહુ જ સિક્યોર મનાય છે. સાથે જ કેટલાક ફાયદા પણ તમને મળે છે અને પગાર પણ સારો મળે છે. અને હું માનું છું કે એક માત્ર આ રેલવે તંત્ર એવું છે કે જેમાં તમને ક્લાસ 3માં બોનસ લગભગ 2 થી 2.5 ગણું પણ મળતું હોય છે. એટલે દિવાળી આવે ત્યારે બોનસ 2 થી 2.5 ગણું મળે ને એટલે આપણી દિવાળી પણ સુધરી જતી હોય છે. અને હવે આ તો વાત થઈ રેલવેની ભરતીની. પરંતુ હવે જે લોકોને રેલવે ભરતીમાં ફોર્મ ભરવા છે, એમાં આગળ વધવું છે, પરીક્ષા આપવી છે, તો ઘણા બધા સવાલો ઉપસ્થિત થતા હશે કે ફોર્મ ક્યારે ભરવું, સમય મર્યાદા શું છે, તૈયારીઓ કેવી રીતે કરવી, એક્ઝામ કેવી રીતે આપવી. બસ એના જ માટેનો ખાસ કાર્યક્રમ છે આ વીઆર સ્પેશિયલમાં. આપને કહીએ કે લાઈવ ફોન ઇન પ્રોગ્રામ છે. અગર આપને કે આપના પરિવારમાંથી કોઈને રેલવે ભરતીની જો પરીક્ષા આપવી છે તો આપ સીધો કોલ કરી શકશો. લાઈવ ફોન ઇન પ્રોગ્રામ, કોલ કરીને આપ સીધા સવાલ પણ કરી શકશો. અને ખાસ આપના સવાલોના જવાબ આપવા માટે અને રેલવે ભરતી અંગે માહિતી આપવા માટે ગઢવી એકેડેમીના ડાયરેક્ટર એવા પ્રફુલ ગઢવી અહીંયા ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. યસ પ્રફુલભાઈ, પહેલો જ સવાલ કે રેલવેની જે આ ભરતી આવી રહી છે, બહુ મોટી, અત્યાર સુધીની સૌથી મોટી ભરતી આવી રહી છે, એટલે પહેલા તો પ્રાથમિક માહિતી આ રેલવેની ભરતીની શું છે, શું કહેશો દર્શક મિત્રોને? સૌથી પહેલા આપણે વાત કરીએ તો રેલવેની અંદર 1,30,000 કરતા વધારે જગ્યાઓનો પહેલા સ્લોટની જાહેરાત આવી ગઈ. ઓલરેડી સરકારે એવું કીધું કે 4 લાખ જેટલી જગ્યાઓની જાહેરાત આવશે. એમાં જે આ પહેલી શરૂઆત થઈ એમાં 35,000 કરતા વધારે જગ્યાઓ, જેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ, એમ 2 અલગ અલગ કોલમની અંદર આ ફોર્મ ભરી શકાય છે. ગુજરાતના જે વિદ્યાર્થીઓ હોય એના માટે થઈ અને ગુજરાત માટે www.rrbahmedabad.gov.in એ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાય છે. અને આ જે પરીક્ષા લેવાની છે એની અંદર આપણે વાત કરીએ એમ કે પહેલા ઇંગ્લિશ અને હિન્દીની અંદર પરીક્ષા લેવાતી હતી. આ વખતે પહેલી વખત એવું બનશે કે આટલી મોટી ભરતીની અંદર ગુજરાતીની અંદર પણ પરીક્ષા લેવા છે. પાછલા 2-3 વર્ષથી રેલવે તંત્ર દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં, ગુજરાત હોય તો ગુજરાતી, રાજસ્થાન હોય તો રાજસ્થાની, મહારાષ્ટ્ર હોય તો મરાઠી, એમ અલગ અલગ ભાષાઓની અંદર ત્રીજી ભાષા તરીકે પરીક્ષા ત્યાં લેવાતી હોય. અહીંયા પહેલી વસ્તુ એ છે કે 12મું પાસ કર્યા પછી 18 કે 19, 20 વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિ જો આ ફોર્મ ભરી અને પરીક્ષા આપે તો એને કેન્દ્ર સરકારની અંદર રેલવેમાં નોકરી કરવાની એક તક મળે છે. એની જ સાથે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું હોય, BA, BCom હોય કે MBBS હોય કે BMS હોય કે એન્જિનિયરિંગ હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી જો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને એને નોકરીમાં જવું હોય તો રેલવેની અંદર આ એક ક્લેરિકલ માટેની જે 35,000 જેટલી જગ્યાઓ છે એનો 24,000 જગ્યાઓ ગ્રેજ્યુએશન પછીની છે. એટલે કે ગ્રેજ્યુએશન કર્યા પછીમાં જે 24,000 જગ્યાઓ છે એમાં માત્ર એક ટેસ્ટ, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, જેને એવું કહી શકાય કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન પરીક્ષા એટલે સીબીટી સ્વરૂપે આપવાનો છે. સીબીટી અંગે પણ પૂછવું છે. કોલર છે. હેલો. હેલો જી, સ્વાગત છે આપનું. મારે થોડું જાણવું છે રેલવેની એક્ઝામ વિશે. પ્રશ્ન કરો. હેલો.
હા, પ્રશ્ન કરો. આપનો કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? હું સાવન શાહ વાત કરું છું, ગુજરાત અમદાવાદથી. યસ, સાવનભાઈ પૂછો પ્રશ્ન. મારે પૂછવું છે કે મેં બીકોમ કર્યું છે હાલ, તો અત્યારે મને કઈ પોસ્ટ માટે ચાન્સીસ રહી શકે, અને ઓપનમાં હોય તો શું ચાન્સીસ ખરા રેલવેમાં? શું કહેશો? તમારો ખૂબ સરસ પ્રશ્ન છે કે ભાઈ તમે બીકોમ કર્યા પછી કયા પ્રકારની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો. અહીંયા તમે બે પ્રકારની પોસ્ટમાં એપ્લાય કરી શકશો. સૌથી પહેલા તો 12 પાસ ઉપર જે છે એમાં તમે એપ્લાય કરશો એટલે 19,900 નું બેઝિક છે, જેનો મિનિમમ પગાર જે છે 24,000 25,000 ની વચ્ચે થવા જાય. એક તક તમારી 12 પાસ ઉપરની. બીજી તક તમારી એ કે તમે બીકોમ કરેલું છે એટલે એની અંદર તમે એમાં જે ક્લાસ 3 ની અંદર જે 25,000 ઉપરનો જે ગ્રેડ પે આવે છે એની અંદર તમે એપ્લાય કરી શકશો. એટલે બીકોમ કર્યા ઉપર તમને ટોટલ 12 પાસ ઉપરની 10,000 જગ્યાઓ અને 24,000 જગ્યાઓ ગ્રેજ્યુએશન ઉપરની, આ બંનેની અંદર તમે બે અલગ અલગ ફોર્મ ભરી અને 2 વખત એની પરીક્ષા આપી શકશો. એટલે તમને અહીંયા 2 તક મળશે. એટલે તમે એવું નહીં વિચારતા કે તમે ગ્રેજ્યુએટ છો એટલે માત્ર ગ્રેજ્યુએશન જ ફોર્મ ભરું. બંને 12 પાસ ભરી ઉપરનું પણ ફોર્મ ભરી શકશો, ગ્રેજ્યુએશન ઉપરનું ફોર્મ ભરી શકશો. અને આની જે તૈયારી તમારે કરવાની, તમે સૌથી પહેલા તો કોમર્સ બેઝ તમારો છે એટલે એની જે પ્રિલિમ પરીક્ષા છે એની અંદર તમારે આખી તૈયારી કરવાની રહેશે. બરાબર. એટલે એમને બંને ચાન્સ જે ગ્રેજ્યુએશન છે જેમણે કર્યું છે એ 12 પાસ માટેની જગ્યાઓ માટે પણ ભરી શકે છે. તો બંને જે જગ્યાઓ માટે ભરી શકે તો બંને પરીક્ષા સાથે આપી શકે ગ્રેજ્યુએશન વાળા? મતલબ બંને પરીક્ષા અલગ અલગ લેવાશે. એક કોલર છે, પેલા લઈ લઈએ. હેલો હેલો હેલો. ચલો દર્શક મિત્રો, પ્લીઝ ટીવી નો વોલ્યુમ બિલકુલ મ્યુટ એટલે કે બંધ રાખશો. સીધો કોલ અહીં કરો ત્યારે. અને રેલવેની જે સૌથી મોટી ભરતી આવી છે, મેં પહેલા પણ કહ્યું ને, ભરતી માટેનો જો અગર આપને કોઈ પ્રશ્ન છે, આપને ફોર્મ ભરવું છે, આપને રેલવેમાં જોબ કરવી છે અને જોબ મેળવવી છે, તો સીધા જ આપ ફોન કરી શકો છો. કારણ કે ગઢવી એકેડેમીના ડાયરેક્ટર એવા પ્રફુલ્લ ગઢવી અહીંયા ઉપસ્થિત છે, જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શન અને સેમિનાર પણ ઘણા બધા કરતા હોય છે. એ જ માહિતીને માર્ગદર્શન માટે આપ પણ કોલ કરી શકો છો. હવે પ્રફુલ્લભાઈ, એક સવાલ એ છે કે આપણે સીબીટી ની વાત કરી હતી. હવે એકચ્યુઅલ આ સીબીટી શું છે એ જરા સમજાવશો. અહીંયા ગુજરાતમાં જે પરીક્ષાઓ આપણે લેવાતી હોય એમાં મોટા ભાગે આપણે એક કોલર લઈ લઈએ. પહેલા પ્રફુલ્લભાઈ લઈ લઈએ. હેલો 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 હેલો, બોલો. સોરી દર્શક મિત્રો, આ પણ ક્યાંક જે ટીવી નો અવાજ ચાલુ હશે તો અહીંથી ફોન ડિસ્કનેક્ટ થઈ જશે. એટલે ટીવી નો અવાજ બંધ હોય ત્યારે જ આપ કોલ કરીને સીધી વાત કરી શકો છો. જી પ્રફુલ્લભાઈ, સીબીટી શું છે તે સમજાવો. સીબીટી ની વાત કરીએ તો ગુજરાતની અંદર જે પરીક્ષાઓ લેવાતી હોય એ અને કેન્દ્ર સરકારમાં પરીક્ષા લેવાતી હોય એમાં સીબીટી થોડું નવું એટલા માટે લાગે કે ગુજરાત સરકારની દરેક પ્રકારની પરીક્ષાઓ જે છે OMR સિસ્ટમથી લેવાતી હોય, એટલે કે 100 ક્વેશ્ચન હોય એમાં OMR માં ટીક કરવાનું રહે. જ્યારે અહીંયા થોડુંક સિસ્ટમ એ ચેન્જ છે કે આ સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, મતલબ કોમ્પ્યુટર પર ઓનલાઈન આખો ટેસ્ટ આપવાનો થાય. હવે જે વ્યક્તિ ગુજરાત સરકારની જીપીએસસી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કે પોલીસ ભરતી બોર્ડની કે અન્ય કોઈ ભરતી બોર્ડની પરીક્ષા આપતા હોય એને OMR સિસ્ટમની આદત પડેલી હોય. એટલે એવા સંજોગોમાં આ જે છે એ રિવર્સ કાઉન્ટ ડાઉન હોય. એટલે કે ધારો કે અહીંયા આપણે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો પહેલી પરીક્ષા જે અહીંયા રેલવેની અંદર ક્લેરિકલ સ્ટાફ માટે લેવાય તો ત્યાં શું થશે કે એને 60 મિનિટની અંદર 100 ક્વેશ્ચન આપેલા હશે. એટલે પહેલા 60 થી રિવર્સ કાઉન્ટ ડાઉન થાય, 60 58 56 એમ કરતા લાસ્ટમાં 0 થશે. એટલે પ્રશ્ન એવો થાય કે જો શાંતિથી પ્રશ્ન વાંચવા રહે તો 25 થી ટીક કરન ટાઈમ પૂરો થઈ જાય. જ્યારે પેલા OMR સિસ્ટમની ટેવ પડેલી હોય એટલે અહીંયા એ પ્રકારની પ્રેક્ટિસ કરી કોમ્પ્યુટર બેઝ એક ટેસ્ટ થશે. આપણે સીબીટી અને OMR આમાં બંનેમાં ડિફરન્સ છે, પરંતુ જ્યારે સીબીટી અંગે સેટ થવું છે પ્રફુલ્લભાઈ, તો કઈ રીતે સીબીટી માટે વિદ્યાર્થી મેન્ટલી પ્રિપેર થાય? કારણ કે અત્યાર સુધી આપે કહ્યું તેમ OMR પદ્ધતિથી વિદ્યાર્થીઓ ટેવાયેલા હોય એટલે આ જરા એમને અઘરું પડે કે કેમ? અહીંયા સૌથી પહેલા તો આવું કરવા માટે ગૂગલ જે છે એમાં અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વેબસાઇટ હોય. ધારો કે અમારી ગઢવી એકેડેમીની વેબસાઇટ છે તેના ઉપર અમે 25 અને 50 એવા પ્રશ્નના સ્લોટ મૂકેલા છે કે જેમાં તમે આ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય એની તમે પ્રેક્ટિસ કરી શકો. એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન હોય. આ જ પ્રકારે બેન્કિંગનું જે હોય એની અંદર પણ આ પ્રકારના ટેસ્ટ થઈ શકતા હોય. અને જે રેલવેની વેબસાઇટ છે એ રેલવેની વેબસાઇટ ઉપર પણ એનો ડેમો મૂકેલો છે. એટલે કે તમે 25 પ્રશ્ન કે 20 પ્રશ્ન ત્યાં આપેલા હોય જેને તમે ટિક કરી શકો અને એ તમને 3 મિનિટ કે 8 મિનિટની અંદર તમારા પ્રશ્ન કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા છે. જે રેડ અક્ષર આવે એ તમારા ત્યાં ખોટો પ્રશ્ન હોય, ગ્રીન અક્ષર આવે તમારો સાચો પ્રશ્ન હોય. એટલે કે તમે એ પ્રકારની ત્યાં પ્રેક્ટિસ કરી શકો. ગ્રામર માટે, મેથ્સ માટે પણ વેબસાઇટો ગૂગલ ઉપર અવેલેબલ છે. એટલે તમે ત્યાં
કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એવું લખશો એટલે તમે અલગ અલગ પ્રકારના જે 25 પ્રશ્નના કે 50 પ્રશ્નના ડેમો હશે એ ડેમોમાં ટેસ્ટ કરી શકશો. પણ આ પરીક્ષામાં જો સફળતા મેળવી હોય તો દર 2 દિવસે 100 માર્કનું એક પેપર તમારે CBT એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ ઓનલાઈન 1 કલાકમાં પ્રેક્ટિસ કરી જોઈએ, જેના કારણે તમારું માઇન્ડમાં એક ટાઈમ મેનેજમેન્ટ સેટ થાય, તમે પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકો એ સેટ થાય. અને આ પરીક્ષામાં સૌથી વધારે પ્રશ્ન આપણે ગણીએ તો 100 માર્કના પેપરની અંદર 35 માર્ક ગણિત અંગ્રેજી અને 35 માર્ક મેથ્સ રીઝનિંગ એ પ્રકારનું અહીંયા 70 માર્ક જેવું થવા જાય. એટલે ખાસ કરીને ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ રીઝનિંગ ગણિતમાં તમે મૌખિક તમે ગણતા હોવા જોઈએ, કેમ કે ત્યાં તમને ગણવા માટે કોઈ રફ પેપર કે એવું એકાદ પેપર કરતા વધારે તમને આપતા નથી. એટલે આ તમે મેન્ટલી આખું સેટ કરો ને તમારા માઇન્ડમાં કોઈ પ્લોટ હોય એટલે મતલબ કે તમે બધું ગ્રામર સોલ્વ કરી શકતા હોય, એના દાખલા ગણી શકતા હોય તો જ અહીંયા તમે ત્યાં પાસ થઈ શકો. ચલો એક કોલર છે, એમને સાંભળી લઈએ. હેલો. હા સર. જી, કોણ બોલો છો? બોલું. કોણ? હેલો. હા સર, ગુજરાતથી બોલું. સૌરવ. સૌરવભાઈ, પ્રશ્ન કરો આપનો. હા બોલો. આપણે સર આ શું રેલવેની કાર કશું શું વાત હતી એમાં? એટલે આપનો પ્રશ્ન શું છે? ચર્ચા રેલવેની ભરતીની ચાલી. આપનો પ્રશ્ન કોઈ? હા એટલે સર એમાં કઈ કઈ ચોપડી વાંચવું પડે, એમાં શું સિલેબસ આવે? ચલો બિલકુલ. યસ, તમારો પ્રશ્ન એ છે કે ભાઈ રેલવેની અંદર તમે 12 પાસ ઉપર ફોર્મ ભર્યું અને ગ્રેજ્યુએશન ઉપર ફોર્મ ભર્યું તો કયા પ્રકારનું મટીરિયલ્સ વાંચવું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઓલ ઇન્ડિયા લેવલે આ પરીક્ષા લેવાની, એટલે કે ગુજરાતની જેમ જેટલા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો છે એ દરેક એટલે કે 36 રિજન એની અંદર જોઈન થવાના. એટલે આ એક એવા સિલેબસની અંદર કે જે NCERT બેઝ હોય, કે જે 5મા ધોરણથી 10મું ધોરણ એ આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ અવેલેબલ હોય. અને આ પેપર જે છે એ કુલ 3 લેંગ્વેજમાં તમે આપી શકો, કે એક સૌથી પહેલા તો ઇંગ્લિશમાં આપી શકો, હિન્દીમાં આપી શકો, અથવા તો પ્રાદેશિક ભાષા. એ પ્રાદેશિક ભાષામાં ગુજરાત માટે થઈને આપણે ગણીએ તો ગુજરાતી ભાષા. એટલે ત્યાં NCERT નું ગુજરાતી તમારે જોવું હોય તો GCERT ની જે બુક્સ હોય એમાં મોટાભાગની વસ્તુ NCERT બેઝ ઉપર લેવામાં આવેલું હોય, અને એ જ એના જ આધારે GCERT ઉપરથી જ એ NCERT બેઝના જે આખા લેસન્સ લીધેલા હોય એના ઉપરથી ત્યાં તમને પ્રશ્ન થતા પૂછાતા, એટલે એ મટીરિયલ તમારા માટે ઉપયોગી રહેશે. ઓકે. હવે ખાસ તો મટીરિયલ્સની વાત કરી, ધોરણ 12 પાસ ને ગ્રેજ્યુએશન માટે યસ તૈયારીનું જે પ્લાનિંગ પ્રફુલભાઈ કરવાનું હોય છે એ પ્લાનિંગ આપે કહી દીધું કે આ રીતની, પણ એક પ્લાનિંગ થી જો કદાચ ચાલીએ તો સક્સેસ નો રેશિયો વધી જાય છે. એટલે કયા પ્રકારનું પ્લાનિંગ, હું એ પ્રશ્ન કરું. એક કોલર છે પહેલા. હેલો. ચલો, કદાચ કોઈ બાળક વાત કરી રહ્યું છે. તો કયા પ્લાનિંગ થી જો ચાલવામાં આવે તો એમાં પાસ થઈ શકે અથવા ઇઝીલી આ પરીક્ષા પાસ કરી શકાય? શું કહેશો? આ પરીક્ષા પ્રફુલભાઈ, કોલર લઈ લઈએ પહેલા. હેલો. હેલો. જી, કોણ બોલો છો? હેલો. હા, ટીવી નો અવાજ બંધ કરો આપનો. હેલો. હેલો. હા, કોણ બોલો છો? હું પોરબંદર થી વાત કરી રહ્યો છું. શું નામ છે? નાગાજન. જી, પ્રશ્ન કરો આપનો. પ્રશ્ન મારો એ છે કે આપણે ઓજસ ઉપર ઓનલાઈન એપ્લાય કરી શકીએ જોબ માટે કે ભરતી માટે? બિલકુલ. પ્રફુલભાઈ, તમારો જે પ્રશ્ન છે એના માટેનો જે આખો કાર્યક્રમ છે કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણીવાર એ પણ ખબર નથી હોતી કે કયા પ્રકારના બોર્ડ દ્વારા જાહેરાત પડીને ક્યાં ફોર્મ ભરવાનું હોય. બિલકુલ. ઓજસ ઉપર માત્ર ગુજરાત સરકારની જે જાહેરાત હોય એની જ તમે ફોર્મ ભરી શકો, અને એ જ જાહેરાત ત્યાં આવતી હોય એટલા માટે કે આખું અલગથી તમને એક જ જગ્યાથી ફોર્મ ભરવાની તમને જગ્યા મળી રહે. જ્યારે કેન્દ્ર સરકારની જાહેરાત હોય ત્યારે એનું જે બોર્ડ હોય એના દ્વારા ફોર્મ ભરાતું હોય. ધારો કે યુપીએસસી ની જાહેરાત યુપીએસસી માંથી ભરીએ, એમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની જે જાહેરાત છે તો rrb.gov.in એવું લખશો એટલે આખા ઇન્ડિયાની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ એમ જ્યાં જ્યાં પણ રેલવેના લોકલ બોર્ડ, લોકલ ક્ષેત્રીય પ્રદેશ મુજબ હશે એમ દરેકની વેબસાઇટ કુલ ગણી અને 22 કરતા વધારે વેબસાઇટ ત્યાં ખુલશે. એટલે તમારે જો ફોર્મ ભરવું હોય તો ઓજસ ઉપરથી તમે રેલવે માટેનું ફોર્મ ભરી શકશો નહીં, પણ www.rrb.ahmedabad.gov.in ઉપરથી તમે આ ફોર્મ ભરી શકશો. એટલે કે કેન્દ્ર સરકારની જે જાહેરાત હોય એ કેન્દ્ર સરકારની વેબસાઇટની જે લિંક આપેલી હોય ત્યાંથી ફોર્મ ભરી શકશો. અહીંયા 2 પ્રકારના ફોર્મ ભરવાના છે. એક ફોર્મ એ છે કે જેમાં NTPC એટલે કે ગેર ટેકનિક, કે જે લોકો તાંત્રિક બાબતો સાથે જોડાયેલા નથી, મતલબ કે જે એન્જિનિયરિંગ કેવું આવતું એ પ્રકારની સીટ નથી, એ ક્લેરિકલ કહી શકાય. અને બીજું જે છે અહીંયા આપેલું એ આપણે પેરામેડિકલ, એટલે પેરામેડિકલની અંદર એ કે ભાઈ જે રેલવેના દવાખાના હોય, રેલવેની ડિસ્પેન્સરીઓ હોય, રેલવેની અંદર જે એના રેલવે ડબ્બામાં જે એની સાથે હાલતું ચાલતું દવાખાનું હોય એ બધાની અંદર નોકરી મળે. એટલે આ રીતે અલગ અલગ ત્યાં ફોર્મ ભરવાના. એક કોલર છે. હેલો. આ રેલવે સ્ટેશન ન્યૂઝ આવે છે એ છે ને? હા, રેલવે ભરતી માટે શું પ્રશ્ન છે? હા, એટલે એમ કે છે કે 10 પાસ છે મારો બાબો અને ITI કર્યું છે વાયરમેન નું, તો એમાં શું રેલવે ભરતી મળી શકે?
જી શું કહેશો? અહીંયા તમે જે વાત કરી કે ભાઈ વાયરમેન કરેલું છે, ધોરણ 10 પાસ કરેલું છે, રેલવેની અંદરથી છે ને અલગ અલગ પ્રકારની જાહેરાત આવતી હોય. વાયરમેન માટેની પણ જાહેરાત આવે. એમાં જે તમે 10મા પછી 2 વર્ષ આમાં આ ભરતીમાં એપ્લાય કરી શકશે. કહું છું એમને કે ભાઈ આમાં મૂળ કેવું હોય કે 10+2 ની એક સિસ્ટમ ચાલતી હોય. એટલે તમે ધારો કે જો 2 વર્ષનો સિલેબસ વાળું તમે આઈટીઆઈ કે વાયરમેનનો કોર્સ કરેલો છે તો 10+2 ની અંદર તમે સેટ થઈ જશો અને એમાં તમે ત્યાં ફોર્મ ભરી શકશો. પણ જો તમે 2 વર્ષ વાળો કોર્સ નહીં કરેલો હોય અને 1 કે 1.5 વર્ષ વાળો કોર્સ કરેલો છે તો જ્યારે સ્પેસિફિક વાયરમેનની જાહેરાત આવે તો જ ભરી શકશો. એટલે 10+2 માં તમે વાયરમેનનો કોર્સ કર્યો તો તમે આ ફોર્મ ભરી શકશો. બિલકુલ. હવે પ્રફુલભાઈ, જે ખાસ તો આપે કહ્યું કે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ આ પ્રકારની છે અને એની પણ આપે માહિતી આપી કે ઓજસ પરથી આપ ભરી શકતા નથી, જે જનરલી ગુજરાતમાં. એક કોલર છે પહેલા. હલો હલો, હા કોણ બોલો છો? હલો, કોણ બોલો છો? નામ શું છે આપનું? હાજી મયુરસિંહ પરમાર બોલું છું. મયુરસિંહ, ક્યાંથી બોલો છો? ક્યાંથી બોલો છો? સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલું. પ્રશ્ન કરો આપનો. હલો મયુરસિંહ, પ્રશ્ન કરો, આપનો ફોન લાગી ગયો. સર આની માહિતી જોતી હતી મારે. શેની? પ્રશ્ન બોલો આપનો. સર આમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ મારે? ચલો, એક્ઝેક્ટલી. જી, તમે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ માટે આપણે વાત કરીએ એમ કે 2 પ્રકારની અત્યારે ફોર્મ ભરી શકાશે. ક્લેરિકલ સ્ટાફ માટે 12 પાસ હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકશે, જેની 18 થી 30 વર્ષની વયમર્યાદા હોય, અને ગ્રેજ્યુએશન થયેલા હોય એ પણ વ્યક્તિ 18 થી 30 વર્ષની વયમર્યાદામાં ફોર્મ ભરી શકશે. રહી વાત તૈયારી કેવી રીતે કરવી, તો એના માટેનો જે આપણે સિલેબસની વાત કરીએ તો અહીંયા 35 માર્ક ગણિત અને 35 માર્ક અંગ્રેજી ગ્રામર, એટલે 70 માર્કનું એ 30 માર્કનું બીજું જનરલ સ્ટડી, જેમાં જનરલ અવેરનેસ, ભારતનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, અર્થતંત્ર, રમત ગમત, સાંસ્કૃતિક બાબતો, એ દરેક પ્રકારનું. એ બધી વસ્તુ માટે તમારે શોર્ટમાં તૈયારી કરવી હોય તો 5મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની જે જીસીઆરટીની બુક્સ છે એની તમે તૈયારી કરશો એટલે કમ્પ્લીટ તૈયારી તમારી. અને એક કોલર છે. હલો हेलो જી, સ્વાગત છે આપનું. કોણ બોલો છો? महेश भाई पंजाबी गोबेनगर से। હા મહેશભાઈ, પ્રશ્ન કરો. ये जो गवर्नमेंट की जो जायरात आती है अभी रेलवे भर्ती अंगे जो प्रश्न पूछते हैं, हाँ। मैं एक ये सामाजिक कार्यकर्ता के हिसाब से पूछना चाहूंगा कि जो रेलवे का या जो गवर्नमेंट की सर्विस के लिए जो डिमांड करते हैं वो अनएम्प्लॉयमेंट वाले होते हैं, जो एम्प्लॉयमेंट जिस नौजवान को नहीं होती है वो मतलब वो अलग अलग माध्यम के द्वारा वो एप्लीकेशन करते हैं। लेकिन अभी ये प्रश्न है कि इसने गवर्नमेंट ने इतनी फीस बढ़ा दी है, 500 रुपया फीस, 600 700 रुपया फीस भरने के लिए, मतलब 10 अगर फॉर्म भरे जाए और फिर भी नौकरी नहीं मिलती है तो इसके लिए तो कुछ न कुछ तो करना होगा और गवर्नमेंट को समझना होगा कि फॉर्म्स के लिए इतनी ज्यादा फीस रखना અનએમ્પ્લોયમેન્ટ યુથ કે લીએ કિતના વાજિબ હૈ. ચલો એ બી પૂછી લઈએ કે કેટલી ફીસ છે આના માટે ફોર્મ ભરવા સાથે અને શું કેવું છે એમના પ્રશ્ન. આ રેલવેની જે ફી છે એના માટે 500 રૂપિયા જે ફી કીધી, એકચ્યુઅલી 500 રૂપિયા ફી નથી. 500 રૂપિયા ફી ભરવાની ખરી, પણ જો તમે પ્રિલિમ પરીક્ષાની અંદર પાસ થયા તો એ બીજા ટેસ્ટ માટેની જે 250 કે ફી હોય એ એની અંદર એપ્લાય થતી હોય, અને જો તમે ફેલ થયા તો તમને ત્યાં 400 રૂપિયા પાછા મળતા હોય. રહી વાત પરીક્ષા ફી માટેની, તો જયારે ઓલ ઇન્ડિયા લેવલે આટલું મોટું આયોજન થતું હોય ત્યારે નોમિનલ 100-200 રૂપિયાની ફી સરકાર રાખી શકે, કેમ કે એ વર્ષોથી ચાલ્યું આવે છે. અને વર્ષોથી ચાલ્યું આવે છે એવું નહીં, પણ એ ફી રાખવાની જેને ખરેખર જરૂરિયાત હોય એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકે. અહીંયા 100 કે 200 રૂપિયા ફીની સામે એને વાર્ષિક આપણે ગણીએ તો 2.5 કે 3 લાખ રૂપિયાના પગારની નોકરી મળતી હોય છે. અને કોલર છે. હલો હલો હલો. ચલો દર્શક મિત્રો, કોલ લાગી ગયો પણ આપના તરફથી અવાજ નથી આવતો, એટલે ખાસ આપણે કહેવાનું કે રેલવે ભરતીની ચર્ચા ચાલી રહી છે. પ્રફુલભાઈ ગઢવી જે ડાયરેક્ટર છે ગઢવી એકેડેમીના આપણને માહિતી આપી રહ્યા છે. સીધો જ કોલ કરો જો અગર આપને રેલવેની પરીક્ષા આપી છે કે રેલવે ભરતીમાં આપે ફોર્મ ભરવું છે તો આ તમામ છે માહિતી અને માર્ગદર્શન પ્રફુલભાઈ અત્યારે આપી રહ્યા છે. અને કોલર છે. હલો હલો, હાજી કોણ બોલો છો? હા, શું પ્રશ્ન છે આપનો રેલવે ભરતી અંગે? રેલવે ભરતીનો પ્રશ્ન પૂછવાનો છે મારે. આવો બોલો, શું પ્રશ્ન છે આપનો? જુનાગઢ જિલ્લામાંથી. હા, પ્રશ્ન બોલો આપનો. પ્રશ્ન એ છે કે ઓલું ફોર્મ અમારા પટેલ ને મળે છે તો એ ફોર્મ ક્યાં મળે, કેવી રીતે 10% અનામત આપી લઈએ? શેનું ફોર્મ? ઈડબ્લ્યુએસ 10% અનામત નથી આપી હા પાટીદાર ને? હા, તો
જી તમારો જે પ્રશ્ન છે એ તમે લાંબો કર્યો, પણ શોર્ટમાં તમારું એટલું જ કહેવું છે કે ઈડબ્લ્યુએસ બરાબર, ઇકોનોમિકલ વીક ક્લાસ માટેનું જે ઈડબ્લ્યુએસ નું ગવર્મેન્ટે કીધું હતું એનું ફોર્મ ક્યાંથી મળે, શું મળે, તો એના માટે તમારે સૌથી પહેલા તો જે રેલવેની જાહેરાત છે એ જાહેરાતની અંદર ઈડબ્લ્યુએસ માં આખું કોલમ છે, એમાં કેટલા ક્રાઇટેરિયામાં તમે આવો એની અંદર લખેલું છે. એટલે કે તમે તમારી નજીકની મામલતદાર ઓફિસ જાઓ, ત્યાંથી તમને આ સર્ટિફિકેટ કાઢી આપશે. એ સર્ટિફિકેટનો જે નંબર આવ્યો છે રજીસ્ટ્રેશન, એ રજીસ્ટ્રેશન નંબર તમારે જ્યારે તમે ફોર્મ ભરતા હોય રેલવેનું ત્યારે એમાં લખવાનો રહેશે. એમાં કઈ તારીખે એ ડેટ તમારી લખવાની રહેશે, અને જેની આવક 50,000 કરતા ઓછી, એટલે કે વાર્ષિક એની આપણે ગણીએ તો 6 કે 8 લાખની વચ્ચે ગણી, એટલે મંથલી 50,000 જેવું ગણેલું હતું, તો એ 6 થી 8 લાખ એની ઓછી આવતી. અને તમારો જે ક્રાઇટેરિયા આખો છે એમાં ઈડબ્લ્યુએસ માં તમે આવતા હશો તો તમારી મામલતદાર ઓફિસમાંથી અથવા તો તમે કોઈ કોર્પોરેશન કે એમાં રહેતા છો એના અધિકારી દ્વારા તમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને એના આધારે તમે ફોર્મ ભરી શકશો. હેલો 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 જી હા નમસ્કાર સાહેબ. નમસ્કાર, સ્વાગત છે, બોલો, પ્રશ્ન બોલો. આ પ્રશ્ન એ છે કે આ બીએસસી ફિઝિક્સ થયેલા હોય એના માટે કોઈ રેલવેમાં જાહેર હોય છે કે પોસ્ટ? યસ, એ ટેકનિકલ છે, ઇલેક્ટ્રિકલ સાઈડ જે ફિઝિક્સ બીએસસી કરેલા હોય ને જે લોકો એમના માટે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં હોય છે કે ભાઈ બીએસસી ફિઝિક્સ વાળાને લેબોરેટરી હોય છે મીટર ટેસ્ટિંગ ના એમાં લે છે, તો આવા રેલવેમાં કોઈ વ્યવસ્થા છે સર? એવી પ્રશ્ન છે. રેલવેની અંદર સમયાંતરે જે ઇલેક્ટ્રિક એન્જિનિયરો લેવાના હોય એની જાહેરાત પડતી હોય, એની સાથે બીએસસી ફિઝિક્સ કે એમએસસી ફિઝિક્સ કરેલું હોય એ વ્યક્તિને પણ સમકક્ષ લાયકાત ગણી અને એન્જિનિયર જેટલી લાયકાત ગણીને જ લેતા હોય. પણ અત્યારે જે જાહેરાત છે એ ક્લેરિકલ સ્ટાફ માટેની છે અને પેરામેડિકલ સ્ટાફ માટેની છે. એટલે એન્જિનિયરની જયારે જાહેરાત આવે ત્યારે તમે અંદર ફોર્મ ભરી શકશો. આના અગાઉ જાહેરાત હતી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની, એફસીઆઈની, તો એની અંદર ઇલેક્ટ્રિક વાળા ફોર્મ ભરી શકતા હતા. એમ ગુજરાત સરકારની અંદર પણ ઇલેક્ટ્રિક વાળાની જાહેરાત આવતી હોય એના માટે તમારે ઓજસની વેબસાઇટ જોતું રહેવું, યુપીએસસીની વેબસાઇટ જોતું રહેવું, રેલવેની વેબસાઇટ જોતું રહેવું, અથવા તો પછી તમે ગઢવી એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરે છે. જ્યારે પણ કોઈ આવી જાહેરાત આવતી હોય તો એના અંગેની પ્રાથમિક માહિતીનો વિડીયો ત્યાં મૂકવામાં આવતો હોય. અને કોલર છે. હેલો હેલો હા, કોણ બોલો છો? આપના ટીવીનો અવાજ બંધ કરો, ટીવીનો અવાજ બંધ કરો પ્લીઝ. સોરી દર્શક મિત્રો, ટીવીનો વોલ્યુમ ચાલુ હોવાથી ફોન ડિસ્કનેક્ટ થાય છે. આપને વારંવાર અમે કહીએ છીએ કે જ્યારે પણ વીઆર લાઈવ ચેનલમાં આપનો કોલ લાગે છે આપ ટીવીનો વોલ્યુમ બિલકુલ મ્યુટ રાખો જેથી આપનો સીધો સવાલ અહીં સંભળાય. અને કોલર છે. હેલો હેલો જી, કોણ બોલો છો? હા સર, બનાસકાંઠામાં બોલું છું. શું નામ છે? હેલો હા, નામ શું છે આપનું? કમલેશભાઈ. કમલેશભાઈ, પ્રશ્ન કરો. હેલો પ્રશ્ન બોલો આપનો કમલેશભાઈ. હા સર, આ ફી બહુ રાખે છે. એટલે આપને ભરવાનું છે ફોર્મ? હા હા, બરાબર છે. હવે ફીનું પ્રફુલભાઈએ સમજાવ્યું, છતાં એક વાર શોર્ટમાં પ્રફુલભાઈ આપ સમજાવો. અહીંયા શોર્ટમાં આપણે વાત કરીએ તો ફી જે છે કોઈ એક કેટેગરી માટે છે એવું નહીં, દરેક કેટેગરી આની અંદર ફી ભરવાની છે. ઓપન કેટેગરી હોય 500 રૂપિયા ફી ભરવાની, જેને 400 રૂપિયા પાછા આપવાના જો એ પ્રિલિમ પરીક્ષામાં ફેલ થાય તો. એસસી એસટી અને જે બીજી નહીં એમાં પેલા જે આપણે દિવ્યાંગ ઉમેદવાર ગણતા હોય એમને ફી ભરવાની છે 250 રૂપિયા, પણ એ પણ ફેલ થાય તો એના 100 રૂપિયા કાપીને બીજી ફી પાછી આપવાની છે. એટલે કે જયારે 2.5 લાખની વાર્ષિક નોકરી મળતી હોય ત્યારે 100-200 રૂપિયાની ફી જે પરીક્ષા ફી હોય એની અપેક્ષા સરકાર રાખતી હોય. અને કોલર છે. હેલો 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 હા, બોલો, કોણ બોલો છો? ધનપુરાજી મેહુલ ચૌધરી બોલું. તમે રેલવેની સૌથી મોટી ભરતી હા આ ટીવી ઉપર આવે ને એની થોડી માહિતી લેવી હતી. બોલો, પ્રશ્ન બોલો મેહુલભાઈ. હા પ્રશ્ન બોલો. હા, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન ઓના માટે સિલેબસ શું? બરાબર છે, ચલો. એના સિલેબસમાં 3 ટોપિક આપેલા છે. 35 માર્કની અંદર તમારે જે અંગ્રેજી વ્યાકરણ આવતું હોય એની એટલે ઇંગ્લિશ ગ્રામરની તૈયારી કરવાની, 35 માર્કમાં તમારે મેથ્સ, રીઝનિંગ, એરિથમેટિક એની તૈયારી કરવાની, અને બીજું જે 30 માર્કનું રહે છે એમાં જનરલ અવેરનેસ, ભારતનું બંધારણ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, એ દરેક બાબતોનું, એટલે કે જે એનસીઆરટી નેશનલ લેવલ અને જીસીઆરટી ગુજરાત લેવલે એના લેવલની તમે તૈયારી કરશો તો તમે પાસ થઈ શકશો. અને કોલર છે. હેલો હેલો જી, કોણ બોલો છો? હા, હું જામનગર થી બોલું છું સાહેબ. નમસ્તે. નમસ્તે, શું નામ છે? અચ્છા, મારું નામ નારાયણભાઈ છે. બોલો નારાયણભાઈ, પ્રશ્ન કરો. હા સાહેબ, પ્રશ્ન એ છે કે મારી બેબીએ બીએસસી કર્યું છે ફિઝિક્સમાં, યસ, તો એ આ રેલવેની એક્ઝામમાં પરીક્ષા દઈ શકે? જી હા, તમારા જે દીકરી છે એમને ફિઝિક્સ ની અંદર બીએસસી પાસ કરેલું, એટલે અહીંયા છે ને 2 જગ્યાએ ફોર્મ ભરી શકશે. પહેલા તો 12 પાસ ઉપર પણ ફોર્મ ભરી શકશે કે જેનો મિનિમમ પગાર તમે જુઓ તો 25 થી 30 હજારની વચ્ચે થવા જાય, અને બીજું જે છે એની ગ્રેજ્યુએટ એટલે
કોઈ પણ ગ્રેજ્યુએટ એમાં બીએસસી ફિઝિક્સ કરેલું હોય, એમબીબીએસ કરેલું હોય કે બીએ ગુજરાતી સાહિત્ય કરેલું હોય, એ કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકશે. તમે ફોર્મ ભરી શકશો. જી, અન્ય કોલર છે. હલો. હા સાહેબ, કપાઈ ગયો તો ફોન. હા, બોલો બોલો. મારે બેબીએ ફિઝિક્સમાં બીએસસી કર્યું છે. હા, એ પ્રફુલભાઈ આપને જવાબ આપ્યો કે આપની બેબી પણ ફોર્મ ભરી શકે. કોઈ પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આમાં ફોર્મ ભરી શકે. નારાયણભાઈ. અચ્છા, અને સાહેબ મારા બાબાએ એન્જિનિયરિંગ પૂરું કર્યું છે, અત્યારે એમબી કરે છે, તો ઈ ભરી શકે? ઇલેક્ટ્રિકમાં કર્યું છે. બોલો. હા, અહીંયા કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન એટલે કે બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીઈ કરેલું હોય અથવા તો બીએસસી કરેલું હોય, એ કોઈ પણ વ્યક્તિ જેને ગ્રેજ્યુએશન ભારતની અંદરથી કરેલું હોય અને ભારતના કોઈ પણ રાજ્યની યુનિવર્સિટીમાંથી જેને ગ્રેજ્યુએશન કરેલું હોય એ દરેક વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. અને એક કોલર છે. હલો. હલો. જી, કોણ બોલો છો? હું રાહુલ બોલું. રાહુલભાઈ. હા, રાહુલભાઈ ક્યાંથી બોલો છો? બોલો રાહુલભાઈ, પ્રશ્ન બોલો આપનો મોટેથી જરા. હા, પ્રશ્ન સાહેબ મારો કે નવા ફોર્મ અત્યારે રેલવેના નીકળ્યા છે. શું છે? બોલો, આપ સીધો સવાલ કરો રાહુલભાઈ. હા, પ્રશ્ન બોલો આપનો. અરે રાહુલભાઈ, પ્રશ્ન કરો. રાહુલભાઈ, સોરી, તમે પ્રશ્ન નથી કરી શકતા. મેં 2-3 વાર આપને પૂછ્યું કે જયારે પણ કોલ લાગે સીધો ટીવી નો વોલ્યુમ મ્યુટ કરીને આપ સીધો પ્રશ્ન કરો. અને એક કોલર છે. હલો. 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 દર્શક મિત્રો, આપ ટીવીમાં ધ્યાન ના આપો. જ્યારે પણ આપની રિંગ વાગે છે વીઆર લાઈવ ચેનલમાં તો સીધું ધ્યાન આપ ફોનમાં આપો. ટીવીમાં આપ આપનો અવાજ ન સાંભળશો. અને એક કોલર છે. હલો. હલો. જી, સ્વાગત છે આપનું વીઆર લાઈવ ચેનલમાં. કોણ બોલો છો? સર, ચેતનભાઈ અમદાવાદથી. યસ, ચેતનભાઈ, બોલો પ્રશ્ન. સર, આપણે આ રેલવેની જે એક્ઝામ પરીક્ષાઓ ચાલે છે એમાં કેટલા આપણે એજ્યુકેટેડ શું જોઈએ? એજ્યુકેશન. બરાબર. અહીંયા તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી તો અત્યારે જે 35,000 જેટલી જગ્યાઓ છે એમાં અલગ અલગ પ્રકારનું છે કે સૌથી પહેલા તો જેને 12 પાસ કરેલું એક ક્લેરિકલ સ્ટાફ માટે થઈને ક્લાર્ક જેવીને ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે એમાં અરજી કરી શકશે. બીજું જે છે ગ્રેજ્યુએશન માટેનું છે એમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં તમે અરજી કરી શકશો. ત્રીજું પેરામેડિકલ સ્ટાફ માટે જે સ્ટાફ નર્સ અથવા તો ફાર્માસિસ્ટ, ડાયટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, રેડિયોગ્રાફર, લેબ આસિસ્ટન્ટ, આ દરેક પ્રકારની જે અંદર 16 જેટલી પોસ્ટ પેરામેડિકલની આપેલી છે એમાં તમે એપ્લાય કરી શકશો. અને એક કોલર છે. હલો. હલો. જી, સ્વાગત છે. કોણ બોલો છો? હલો. કોણ બોલો છો? હા, મેં આઈટીઆઈ કરેલું છે ને એપ્રેન્ટિસ કરેલું છે, 33 વર્ષ એજ છે, તો જનરલમાં ફોર્મ ભરી શકું રેલવેનું? જી, શું કહેશો પ્રફુલભાઈ? અહીંયા રેલવેની અંદર 12 પાસ ઉપર જે જગ્યાઓ છે એમાં 18 થી 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય. ઓકે, અન્ય એક કોલર છે. હલો. નમસ્તે સાહેબ. નમસ્તે, ક્યાંથી બોલો છો? કોણ બોલો છો? હા સાહેબ, હું જામનગરથી બોલું છું. મારે આપનો પ્રશ્ન ઈ કરવાનો હતો હા કે મારી બેબી છે ને એ એમબીબીએસ ડોક્ટર છે અને ચાઇનાથી આવી છે. યસ. હલો. હા, બોલો બોલો. હા, અને એ એમસીએ ક્લિયર નથી તો મેં કીધું એને આમાં ફોર્મ ભરી શકે? બોલો. જો ગ્રેજ્યુએશન ક્લિયર કરેલું હશે તો તમે ફોર્મ ભરી શકશો. એમને માસ્ટર ડિગ્રી ક્લિયર કરેલું નથી, માસ્ટર ડિગ્રીની કોઈ જરૂરિયાત તમારે નથી. બિલકુલ. મારી ડોટર છે એ એમબીબીએસ કરેલું છે. ઓકે. એમબીબીએસ ચાઇનાથી કર્યું તમે? હાજી. ચાઇનાથી એમબીબીએસ કર્યું? હાજી. ઓકે. તમારી બેબીએ જે ચાઇનાથી એમબીબીએસ કર્યું એના માટે થઈ અને 2 પ્રકારની વસ્તુ. સૌથી પહેલા એમને ગ્રેજ્યુએશન ત્યાંથી કર્યું એટલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપણું જે બોર્ડ હતું એની અંદર સૌથી પહેલા એની પરીક્ષા આપવી પડે. કેમ કે જે વ્યક્તિઓ વિદેશથી એમબીબીએસની માસ્ટર ડિગ્રી લઈને આવતા હોય, અહીંયાથી ઇન્ડિયામાંથી બધા ફિલિપાઇન્સ, રશિયા અથવા તો ચાઇના એમબીબીએસ કરવા માટે જતા હોય, ત્યાં 5.5 વર્ષનો અને બીજો અડધું એમ 6 વર્ષનો કોર્સ કરતા હોય, એ એમસીઆઈની માન્યતા થઈ જાય ત્યારબાદ એ ગ્રેજ્યુએશનની અંદર જે ભારતની અંદર એમાં જે આપણે યુજીસી જે છે એની અંદર તમે એપ્લાય કરી અને એમાં ગ્રેજ્યુએશન લેવલ અને સમકક્ષ તમે ગણાયેલું પ્રમાણપત્ર તમારી જોડે હોય તો તમે ત્યાં એપ્લાય કરી શકશો. જી, અન્ય એક કોલર છે. હલો. હાલો સર, હું રાહુલ બોલું છું રાજકોટથી. જી, બોલો પ્રશ્ન બોલો. હાલો સર, હું એન્જિનિયરિંગ નું લાસ્ટ ટાઈમ હે મારું, તો હું ગ્રેજ્યુએશન નું ફોર્મ ભરી શકું ગ્રેજ્યુએશન ઉપર આ રેલવે નું ફોર્મ? બોલો. અત્યારે આપણે જે વાત કરી એમાં સૌથી પહેલા તો 31 માર્ચ 2019 એની લાસ્ટ ડેટ છે. ત્યાં સુધી જેનું કમ્પ્લીટ ગ્રેજ્યુએશન હોય અથવા તો 12 પાસ થયેલું હોય એ જ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે કે રનિંગ તમે તેમાં ફોર્મ ભરી શકશો. અને એક કોલર છે. હલો. જી, સ્વાગત છે આપનું વીઆર લાઈવ ચેનલમાં. કોણ બોલો છો? હાલો, હરીશભાઈ બોલું. હા, બોલો પ્રશ્ન બોલો આપનો. હવે હું એમ કહું, મારે પેલા છોકરાને રેલવેમાં ફોર્મ ભરવું છે, 12 પાસ છે તો ચાલે? સાયન્સ
ચલો બિલકુલ 12 સાયન્સ તમે 12 સાયન્સ કરેલું હોય, 12 કોમર્સ હોય, 12 આર્ટ્સ હોય કે 12મું ધોરણ એગ્રીકલ્ચરમાં કરેલું હોય, કોઈ પણ રીતે 12મું ધોરણ પાસ ફોર્મ કર્યું ભરી હોય તો તમે ફોર્મ ભરી શકશો. અને એની સાથે બીજી વાત કે 10+2 ની અંદર 10મા પછી 2 વર્ષનો કોઈ પણ આઈટીઆઈ નો કોર્સ હોય અથવા તો અન્ય કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય, એ દરેક વ્યક્તિ આપણે ત્યાં 10+2+3 એ જે સિસ્ટમથી આપણું જે એજ્યુકેશન થતું હોય એમાં 10+2 માં તમે આવતા હોય એટલે 12મું પાસ કરેલું હોય એ રીતે તમે ફોર્મ એમાં ભરી શકો. અને કોલર છે. હેલો. હા, રેલી નું આવે છે અંદર, હા. અહીંયા લાઈવ બતાવે છે. તમારા બાબાને ભરવાનું છે. ક્યાંથી બોલો છો એટલા બેન? માટે. ક્યાંથી બોલો છો? હું ઇન્ડિયા કોલોની થી બોલું છું, બાપુનગર. બોલો, પ્રશ્ન શું છે? એટલે 12 ભણેલો છે હા. તો મારે ફોર્મ ભરવું છે આ રેલવે નું, Yes. એટલા માટે કોલ કર્યો. ઓકે બેન, ઓકે. સાંભળો. અહીંયા જે વેબસાઇટ આપેલી છે www.rrbahmedabad.gov.in એના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. ગુજરાત રાજ્યની અંદર જ એની પરીક્ષા અપાશે, ગુજરાતી ભાષામાં જ પરીક્ષા લેવાશે. પણ પહેલી પ્રાથમિક જરૂરિયાત એ કે તમે 31 માર્ચ 2019 સુધી થઈ અને તમે આ ફોર્મ ભરી દેશો તો જ તમે પરીક્ષા આપી શકશો. બિલકુલ. અને કોલર છે. હેલો. હેલો. જી, કોણ બોલો છો? હા સર, પટેલ રોનક બોલું. રોનકભાઈ, સ્વાગત છે વીઆર લાઈવ ચેનલમાં. પ્રશ્ન કરો. હા સર, પેલું 10% આપ્યું છે કેન્દ્ર સરકારે, તો એમાં લાગુ પડશે? હા, તમે જે ઈબીસી માટેની વાત કરી, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, તો એ જે છે ઈબીસી એ આની અંદર તમારે લાગુ પડશે. તમે એની અંદર ફોર્મ ભરી શકશો. એના માટે થઈ અને 40% તમે પ્રિલિમ પરીક્ષામાં લાવશો તો પાસ ગણાશો. ચલો, અને કોલર છે. હેલો. હેલો. સ્વાગત છે વીઆર લાઈવ ચેનલમાં. કોણ બોલો છો? હું નિલેશ સાપરિયા વાત કરું છું. બોલો, પ્રશ્ન બોલો. બોલો. અરે આપણે જે ગયા 2018 માં ભરતી પડેલી લોકો પાયલટ નું, હા, પ્રશ્ન બોલો ફટાફટ. હા, તો એનું શું થયું? તમે જે લોકો પાયલોટની 2018 ની ભરતી હતી એના માટે જે rrb.gov.in જે વેબસાઇટ છે એના પર ઓલરેડી એનું નોટિફિકેશન દર વખતે આવતું જ હોય. એ પરીક્ષા લેવા પછી એનું પરિણામ કેટલા સમય એ તમે ત્યાં જોઈ લેશો. અને કોલર છે. હેલો. હેલો. જી, કોણ બોલો છો? હેલો. હેલો. હા, કોણ બોલો છો? સર, આપણા ટીમ વાળી જાહેરાત જે આવે છે આપણા રેલવે ભરતી, હા, રેલવેની ભરતી માટે પ્રશ્ન બોલો આપનો. બોલો. હેલો. હા, બોલો, શું પ્રશ્ન છે? એમાંથી કયા પ્રશ્ન પૂછાય? અચ્છા, લો હવે કયા પ્રશ્ન પૂછાય પ્રફુલભાઈ? એના માટે તમારે ધોરણ 5 માંથી લઈને ધોરણ 10મા સુધીની એનસીઈઆરટી ની બુક્સ રીડિંગ કરવી પડશે. એમાં સૌથી વધારે પ્રશ્ન 35 માર્કના જે અંગ્રેજી ગ્રામરના, 35 માર્કના મેથ્સ રીઝનિંગ એરિથમેટિકના અને બીજું 30 માર્કનું જે રહ્યું એમાં જનરલ અવેરનેસ, જનરલ સ્ટડી પ્રકારના પ્રશ્ન, એટલે કે ભારતનું ભૂગોળ, ભારતનો ઇતિહાસ, બંધારણ, રમતગમત, આ બધા પ્રશ્નો ત્યાં. અને કોલર છે. હેલો. હાલો સર, હું એન્જિનિયરિંગ કરું, અત્યારે ગ્રેજ્યુએટ એન્જિનિયર હું, તો હું આ રેલવે નું ફોર્મ ભરી શકું? આ કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ ફોર્મ ભરી શકશે. એટલે કે તમે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું તમે ફોર્મ ભરી શકશો. બિલકુલ. અને કોલર છે. હેલો. હેલો. બોલો. હેલો. હેલો. હા, બોલો, કોણ બોલો છો? આપડે દેખાંતી. હા, બોલો, પ્રશ્ન બોલો રેલવે ભરતી માટે. આપડે ઓબીસી ઉમેદવાર છીએ, આપડે ઉંમર 35 વર્ષથી રેલવે ફોર્મ ભરી શકાશે? ચલો, બિલકુલ. અહીંયા તમે જે વાત કરી એના માટે થઈને 3 વર્ષની છૂટછાટ આપેલી છે. કેન્દ્ર સરકારની કોઈ પણ પ્રકારની ભરતી હોય તો 3 વર્ષની ત્યાં છૂટછાટ મળતી હોય. 18 થી 30 વર્ષની ઉંમર મર્યાદામાં તમે 3 વર્ષ ઉમેરો 33 થાય એટલે તમે એમાં ફોર્મ ભરી શકશો નહીં, કેમ કે તમારે 35 વર્ષ થાય છે. હેલો. હા, હાલો, ચાલો રાખજો. જી. કોણ બોલો છો? હાલો. કોણ બોલો છો? અમે આ વાંકાનેર તાલુકો છે ને અમારું, અમે ગામડેથી બોલી. હા, પ્રશ્ન શું છે આપનો? બોલો. બોલો. એટલે આ તમારી જાહેરાત આવી છે ને રેલવેમાં અત્યારે ભરતી થાય છે. હા, એમાં કોઈ પ્રશ્ન પૂછવો છે આપને? હા, એટલે 12 પાસ ચાલશે એમાં? બિલકુલ. ચલો, બોલો. તમે 12 પાસ હશો એના ઉપરથી તમે આ ફોર્મ ભરી શકશો અને તમે ગુજરાતીની અંદર જ પરીક્ષા આપી શકશો. ચલો, બહુ બધા કોલર મિત્રોના ફોન આવે છે. અને કોલર છે. હેલો. હેલો. હાજી, સ્વાગત છે વીઆર લાઈવ ચેનલમાં. કોણ બોલો છો? હેલો. હેલો. સોરી દર્શક મિત્રો, કોલર એટલા બધા છે કે આપ પણ કોલ કરો એટલે સીધો સવાલ કરો, કારણ કે ઘણા બધા કોલર મિત્રો છે અને સમયની મર્યાદા છે. એટલે આપ સીધો સવાલ કરશો તો આપને પ્રફુલભાઈ ગઢવી એ બાબતનો જવાબ આપશે. અને એક કોલર છે. હેલો. હેલો. જી, કોણ બોલો છો? હું મિલન ગામે બોલું, બીસીએ કરું. હું રેલવે નું ફોર્મ ભરી શકું?
મિલનભાઈને કહો. તમારું જે બીસીએ છે જો રનિંગ હશે એનું રિઝલ્ટ નહીં આવ્યું તો તમે ફોર્મ ભરી શકતા નથી. પણ જો તમારું રિઝલ્ટ આવ્યું હશે અને તમે બીસીએ નું ગ્રેજ્યુએશન તમારું પતી ગયેલું હશે તો તમે એની અંદર ફોર્મ ભરી શકશો. તમને એમાં 2 તક મળશે. હલો હેલો જી, કોણ બોલો છો? હા આપડે ક્રિમિનલ સર્ટી ના આવેલું હોય. હા હા નગીનભાઈ બોલું. હા બોલો. નાગીનભાઈ પ્રશ્ન કરો. અરે ક્રિમિનલ સર્ટીનો એમનો પ્રશ્ન. તમારો જે નોન ક્રિમિનલ સર્ટીનો પ્રશ્ન હતો એમાં મૂળ વાત એ છે કે ધારો કે તમે ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને ગુજરાત સરકારનું નોન ક્રિમિનલ સર્ટી કાઢેલું હોય તો તમારે કેન્દ્ર સરકારનું ઓબીસી નું સર્ટી હોય તો જ તમે ત્યાં ફોર્મ ભરી શકો. છેલ્લા કોલરને લઈ લઈએ. હલો જી, સ્વાગત છે વીઆર લાઈવ માં. કોણ બોલો છો? હાલો કોણ બોલો છો? હાલો હરેશભાઈ બોલું. બોલો, પ્રશ્ન બોલો આપનો ફટાફટ. આપણે 18 વર્ષમાં 2 મહિના ઘટે છે, ચાલે ફોર્મ ભરીએ તો? ચલો બિલકુલ. 18 વર્ષમાં 2 મહિના નહીં, 2 દિવસ ઘટતા હોય તો ના ચાલે. ત્યાં ક્રાઇટેરિયા આપ્યો કે 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, મતલબ પૂરા થયેલા હોવા જ જોઈએ. અને 30 વર્ષનો ક્રાઇટેરિયા એના પર 1 દિવસ જતો રહે તો તમે ફોર્મ ભરી શકતા નથી. કેમ કે અહીંયા જે ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું, ઓનલાઈન ફોર્મ એક્સેપ્ટ થાય એટલે અમે ત્યાં ખોટું પણ લખી શકતા નથી. અને ખોટું લખો તો જ્યારે ભરતી થાય ત્યારે છેલ્લે તમને પ્રશ્ન ત્યાં નડતો હોય. બિલકુલ દર્શક મિત્રો, એટલે રેલવેની સૌથી મોટી ભરતી છે ક્લાસ 3 ની. એટલા માટે જ આ ખાસ વીઆર લાઈવ ચેનલે કાર્યક્રમ એક કર્યો સ્પેશિયલ, અને એના માટે કે જે 35,000 જગ્યાની આ ભરતી છે. એમાં પણ જે પ્રફુલભાઈએ માહિતી આપી કે ધોરણ 12 માટે 10,000 લોકોની ભરતી છે, ગ્રેજ્યુએશન માટે 24,000 લોકોની ભરતી છે. આ સિવાય પણ પેરામેડિકલ માટેની 1,937 ભરતી છે. ફોર્મ ક્યાંથી ભરવું, કેવી રીતે ભરવું, કઈ રીતે તૈયારી કરવી, બધી જ માહિતી આપી. તો દર્શક મિત્રો, આથી ખાસ રેલવે ભરતીને લઈને આજની ચર્ચા વીઆર સ્પેશિયલમાં. અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ ગઢવી એકેડેમીના ડાયરેક્ટર એવા પ્રફુલ ગઢવી આપ ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આથી આજની ચર્ચા. ફરી મળીશું વીઆર સ્પેશિયલમાં. જોતા રહો વીઆર લાઈવ ચેનલ. નમસ્કાર.